કેમ છો મિત્રો? અત્યારે આપણે ટાઉન હોલ પાસે ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં આવ્યા છે રીલ બનાવવા માટે. તમે નજારો જુઓ, એક નંબર તમને નજારો મળવાનો છે અને સીટિંગ પણ તમને બહુ જોરદાર મળવાનું છે. આપણું આ આઉટડોર સીટિંગ છે અને આપણા મિત્ર બેસી ગયા છે ફૂડનો આનંદ માણવા માટે. આપણા જયદીપ છે, આપણા મિત્ર, આપણા ભાવેશભાઈ, અને સરસ મજાનું આપણું ટેબલ સજાવી દીધું છે અને અવનવી વેરાયટી આપણી જોડે અવેલેબલ છે. સાઉથ ઇન્ડિયન પણ છે. જોઈ લો, આપણા સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વાનગી છે. આપણા મૈસૂર મસાલા છે, આ જીની રોલ છે, આપણે પેપર પ્લેન છે અને અલગ અલગ વેરાયટીઝના અહીંયા આગળ આપણે રોટીના પણ ઓપ્શન્સ અવેલેબલ છે. ચીઝ નાન છે, ચપાતી છે, ગાર્લિક નાન છે, આપણું ફેવરેટ પનીર અંગારા છે, આ બીજી પનીરની સબ્જી છે અને આપણા બે સ્ટાર્ટર છે. આ મટકા દમ બિરયાની છે અને પેલું પણ એક પનીરની સબ્જી છે. ચાઇનીઝ પણ અવેલેબલ છે અને રોસ્ટેડ પાપડ અને છાશ. અને તમને અંદર પણ સીટિંગ બતાવું. જોઈ લો, આપણો આ દિલ ખુશ સરસ ભાઈબંધે બનાવ્યો છે. દિલ ખુશ ઢોસા, અહીંડી લવ પણ લખેલું છે. શું કહેશો ભાવેશભાઈ તમે? આપણે બસ અત્યારે હવે ફૂડ આવી ગયું છે ટેબલ પર. હવે આપણે સર્વિંગ એમણે કરી દીધું છે તો આપણે હવે થોડું એનો મજા તો માણીશું ને ભાઈ. હા, અને ઓફર શું છે? ઓફર તો તમને રીલના માધ્યમથી ખબર પડશે કે શું ઓફર છે. અને આણંદના મિત્રોને એટલું કહીશ ચોક્કસ કે એકવાર જરૂરથી વિઝિટ કરે ક્રિષ્ના રેસ્ટોરન્ટ. લક્સ હોટલની ઉપર એક્ઝેક્ટ ઉપર છે, આવેલી છે. જોઈ લો, અત્યારે મસ્ત મજાનો મંદ પવન આવી રહ્યો છે અને શું વાઇબ છે અહીંયાથી તમે જોઈ શકો છો. આ એવી રોડનો નજારો તમે અહીંથી તમને દેખાશે. એવી રોડનો નજારો તમને મોજ પડી જવાની છે. તમે ડિનરની સાથે સાથે એવી રોડની પણ મોજ માણી શકો. આમ એવી રોડના નજારાની પણ તમે મોજ માણી શકવાના છો. તો એકવારથી જરૂરથી આવજો ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં. બાકી જોઈ લો, ફૂડ અમારું સર્વ થઈ ગયું છે. હવે મસ્ત મજાનો ફૂડનો આનંદ માણીશું. સાઉથ ઇન્ડિયન છે, પંજાબી છે, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, દરેક વેરાયટી તમને એક જ જગ્યાએ મળી જવાની છે અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. અને ટેસ્ટ તો તમને એક નંબર મળવાનો જ છે. બાકી તમને આઉટડોર સીટિંગ પણ અહીં આગળ અવેલેબલ છે અને ઇન્ડોર એસીમાં તમારે બેસવું હોય ને તો પણ તમને એસી સીટિંગ અહીં મળવાનું છે. બાકી તમે ફ્રેન્ડ્સ, ફેમિલી જોડે અને સરસ મજાનો આવીને આનંદ માણી શકો છો. બહુ સરસ જગ્યા છે અને તમને મારા વાર પરથી ખબર પડતી હશે કે અત્યારે સરસ મજાનો પવન પણ આવી રહ્યો છે. એટલે તમે ખુલ્લામાં બેસીને ફૂડની મજા માણી શકો એવી જગ્યા છે. તો એકવાર જરૂરથી વિઝિટ કરજો.